ધારો કે આપણને બધાને ઘણા ફોન આવે છે કે ભાઈ ખભાના શોલ્ડરની કસરત બતાવો. શોલ્ડર અમારા જામ થયા છે, હાથ ઊંચો થતો નથી. તો હું તમને જે બતાવું છું એ શોલ્ડરની કસરત આ પ્રમાણે કરશો તો તમને હાથ ઊંચા થશે અને મટી નહીં જશે. હવે પહેલું તો તમારે દવાખાને પણ જવું, હા, ડૉક્ટર સાહેબની સલાહ લેવી. ડૉક્ટર સાહેબની સલાહ વગર કોઈ કામ કરવું નહીં. અમે તો કસરત તમને બતાવીએ છીએ. હવે ધારો મારા હાથ ઊંચા થતા નથી, મારા હાથ ઊંચા થતા નથી, તો હું ધીમે 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 આમ કરીને ધીમે 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 આ દોરું પકડું, એ આ દોરી પકડી થોડું દોરું તમારું લાંબુ રાખો. આટલાથી હાલ ઊંચું ના જતો હોય તો થોડું તમારું લાંબુ રાખો. હવે દોરી તમારી ગાભાના નીચે ઓકળો હોય તો પણ મૂકી રાખી શકાય, કોઈ જાળી પણ ભરી શકાય, કોઈ બારી હોય તો પણ ભરી શકાય. તમારે તમારી રીતે ચાલો. હવે ધારો કે શોલ્ડરની કસરત હું તમને બતાવું. જુઓ, હાથ આ રીતે કરવા, આમ રાખું, 1 2 3 ને લગભગ 10 વખત કરીને ત્યાં સુધી જોઈ લો. આમ પણ રાખવું, આમ પણ રાખવું. આ રીતે તમારે ધીમે 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 ધીમે, તમને દુખાવો થાય નહીં, શરૂઆત ધીમે ધીમે કરવી. આ વિડીયો હું આપણા માટે જ બનાવું છું, આપણા શોલ્ડર માટે બનાવું છું, આપ નિરોગી રહો તે માટે બનાવું છું. જોઈ લો આ રીતે. આ સમજી ગયા છો તમે, આ દોરાની કસરત તમે સમજી ગયા છો. જોઈ લો આ રીતે સીધા સ્ટ્રેટ બેસવું, માથું નીચે રાખવું. આ રીતે તમારે કસરત કરવી. આ એક કસરત સમજી ગયા છે. બીજી કસરત હાથ અહીંયા રાખો. હવે ધીમે ધીમે શોલ્ડરને ગોળ રાઉન્ડ ફેરવો. જોઈ લો એ આ મારો હાથ ફરે છે. તમારે ધીમે 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 ફેરવવું. તમારી ક્ષમતા પ્રમાણે, તમારી તકલીફ પ્રમાણે હાથ ફેરવવો. શોલ્ડર તમારા જામથી ખુલી જશે. એક હાથ પછી બીજો હાથ. જોઈ લો અવળાહવળી, ડાબી બાજુ, જમણી બાજુ, આ રીતે તમારે ફેરવવું. પછી આ 2 કસરત થઈ. તો ત્રીજી કસરત બતાવું છું તમને. જુઓ, ખભા આમ રાખો, લાઈનમાં રાખવા. જુઓ ધીમે ધીમે. મારે ભલે હું ઊંચા કરું છું વધારે, પણ તમારે આટલા થતા હોય તો આમ કરવું, આમ કરવું, આમ કરવું, પછી આમ કરવું, આમ કરવું. પછી ધીમે ધીમે આટલા થઈ જશે. શોલ્ડરના દુખાવામાંથી બહાર નીકળી જશો. બ્લડનું સર્ક્યુલર ચાલુ થશે, કેલ્શિયમની ઉણપ પૂરી થશે અને દુખાવો તમારા મટી જશે. તમારે આવું તો કરવું પડશે નિરોગી રહેવા માટે. પછી તમે વધારે તમે પીડાતા જશો અને આમાંથી બહાર નહીં નીકળો. પછી બીજી કસરત કઈ છે? 2 મુઠ્ઠીઓ વાળવી. આ મુઠ્ઠીઓ વાળી આમ કરવું, એટલે ખભા શોલ્ડર ઊંચા થશે. જોઈ લો આ રીતે કરવું. તમે આવું કરશો એટલે ઓટોમેટિક શોલ્ડર ખુલ્લા થશે અને આપનું દુઃખનું નિવારણ થશે. આવું 4 વખત, 2 વખત, 5 વખત, જે જેની ક્ષમતા હોય એ પ્રમાણે કરવાનું છે. હવે આપણે જેડો હાથમાં આવી ગયો મારા. હવે તમારે આવો એક દંડો લેવો. દંડો લઈ ધીમે 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 આ રીતે 4-5 વખત કરો. આ રીતે આ પાછો હાથ આ જેડાના લગભગ છેડા પકડા દે. આમ કરવું, આમ કરવું, આમ આમ આમ. શોલ્ડર તમારા ઊંચા થશે. 4 દરમત તમને ફરક, આમ તો પહેલા દિવસ ફરક, પણ વધુમાં વધુ તમને 4-5 દિવસમાં ફરક પડી જશે. પછી અહીં હાથ લાવી દેવાના. જોઈ લો
જુઓ જુઓ, આ રીતે કસરત કરશો ઓટોમેટિક તમે તૈયાર થશો અને તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં હોય. પણ તકલીફ મેજર પ્રોબ્લેમ હોય, તકલીફ હોય આપને, તો આપના ડૉક્ટર સાહેબને મળો, બરાબર. અને આવી કસરત કરશો તો શોલ્ડર તમારા તૈયાર. હવે એક કસરત તમને બતાવું, અમે કરી શકાય, અમે કરી શકાય. આપણો શોલ્ડર ઊંચો થતો નથી એટલે ધીમે 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 આમ કરી શકાય, બરાબર. પછી આમ આમ આમ. હવે આટલા હાથ જતા હોય તો આમ આમ ના થાય, આ રીતે ના થાય. આ જોઈ લો, આ રીતે કરવું પડે. આ કરશો એટલે દુખાવા તમારા મટી જશે. આ રીતે શોલ્ડર ખુલ્લા પડશે અને બ્લડનું સર્ક્યુલેટ થશે. પછી શું કરવું, થોડી ગરદન હોય તો તમારે ગરદન ધીમે 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 આમ ફેરવવી. મૂળ સ્થિતિમાં હવે તમારે આ રીતે મૂળ સ્થિતિમાં, પછી તમારે આ રીતે કરવું. 2 થી 3 મિનિટ થોડું આમ કરો, થોડું આમ કરો. આમ કરશો એટલે આ બધું ખેંચાશે. શોલ્ડરનો ભાગ છે આ જોઈ લો, આ કરશો થોડું આમ જ કરવું એટલે પાછળથી બધી નસો ખેંચાશે. આમ કરશો છાતીનો ભાગ ખેંચાશે. પછી થોડું આવું કરો. આ તમે કરશો જો બધું છાતીની નસો, તમારા શોલ્ડરના આ જે ભાગ છે ને, આ ભાગ બધું ખેંચાશે અને તમે તૈયાર થઈ જશો. આ તમને હું ફક્ત એક શોલ્ડરની કસરત બતાવું છું હાલમાં. આ ભાગ એક બતાવું છું, તમે સમજજો, તમે કરજો. આળસ રાખતા નહીં. પોતાના માટે કરવાનું છે, બીજાના માટે કરવાનું નથી. જય સચિદાનંદ.